જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે ખેતર આવી જઈએ અને 5 વાગી ગયા અને આપણે આ બાજુ ખેતરમાં આવીને બેઠા છીએ. જુઓ હવે તો રોડ પછી બાઇક નીચે ઉતારીને છે આપણા ખેતર સુધી આપણે લાવીએ છીએ. આ ખાટલો લાવ્યા છીએ આપણા ખેતરમાં. જુઓ આપણા ખેતરમાં આપણે ખાટલો લાવ્યા છીએ અને આપણે મસ્ત સોયલે બેઠા છીએ. તો બહુ મજા આવે હ. તમે પણ મોજ કરો. અને ખેતરમાં લેબડાના સોયલે બહુ મજા આવે. મને તો ખેતરમાં બધા કરતા બહુ મજા આવે. પેલી બાજુ બાર ગડીઓ રખડા તો જો હાર્યો ગડો ગડો લે નહીં હવે લે 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 તક્યો નહીં આવો. અને ગેસ લલી આ બાજુ જઈએ લાકડા વેણા રોડ ઉપર આ વાળ રહી એની પાછળ જ છે. તો લાકડા વેણવા ચાલુ હોય ને હું તો મસ્ત બેઠો બેઠો આરામ કરું. મને તો કારણ કે આવી ગરમી ગઈ સાત તો બહુ તો ગરમી અફલાતું ને એટલે કોમ કોઈ થાય નહીં ખોટું. એના કરતા ના કરવું સારું કોમ. ખોટું બીમાર પડું હાથે કરીને ગરમીનું એના કરતા ના કરવું સારું. એટલે હું તો કોમ નહીં કરતો. પણ લલિત તો અગર સોય લે લાકડા એટલે ચાલે. તો આપણે હવે બેઠા છીએ. જો બાઈક આપણું આ બાજુ જ છે તમે બતાવ્યું હોય. અને આપણે આ સાઈડમાં બેઠા છીએ કારણ કે જે નેચરલ હો ભાઈ મજા આવે. ખેતરમાં તો એક નંબર મજા આવે. આજ તો શરદી થઈ જઈ પાછી શરદી થઈ જઈ તરસ. હવે આજ તો અવાજ બદલાઈ ગયો પાછો. દવા લાવ્યા તો પણ કોઈ ફેર પડ્યો નહીં એટલો બધો. મટી જાય તો ઓટોમેટિક તો વાંધો નહીં. તો બને રહેજો આજના બ્લોગમાં. લાલી આવા જો લાકડા કાપીને આવે. જય માતાજી જય માતાજી બોલતી નહીં ઓપડી નહીં લાગતું ગાઈસ. જય માતાજી. તો ગાઈસ લાલી લાકડા લઈને આવી જો. લાકડા લઈને આવી તો ગાઈસ લલીને તાપે લાગે ને થાકે લાગે. કારણ કે આવી ગરમીમાં લાકડા લે તો ભાઈ થાકે લાગે ને તાપે લાગે. ને એ તો એને ના પાડી હતી પછી એને નવો શોખ લાકડા બાકડા હેડવાનો મૂકતા હો મહેનતી આપણે શું હતો. ગાઈસ જો પાણી પીવા વરજી પડી છે. બહુ તરા લાગી હવે લાગે હજી પાણી પીવું બાપા. પાણી પી આવી તા પાણી પીએ બાપા નહીં પાવતું તાપ એવો લાગે તો પાણી નહીં ઉતરતું. ત્યાં તો પાણી પીવે નથી ને પીવાય છે પીવાય. મોઢા ખાવાનું આવ પાણી બીજે ના ખાવાનું આવે. સારું હેડ ને ભાઈ પાણી પી પી કરતું થાય. પીશે તમારે હોલે લઈ મારે હોલે લઈ. તો ગાઈસ અન્ય કરે પાણી પીવા હાલતી નહીં. તમારું શું કેવું થાય ગરમીમાં પાણી પાવું જુઓ કે ના પાવું જુઓ? ના મારે નહીં પાવું. પાવું પડે. લાકડા લેવડાવે ને એને પાવાનું. લાકડા મેં લઈ આલે તને નદીમાં. ગાય જુઠ્ઠો બોલે. લાકડા હડતા ઉપર તો મેં લઈ આલે પાછી એટલે જુઠ્ઠો બોલે. પણ હું થાચો ને એટલે મેં કોટાલે લાકડા કેવા થશે હવે નદીમાં જ્યાં તાર થોડા ઘણા મેં એક પારા જેટલા થોડા લઈ આલે કલ્લો. હવે થોડા ઘણા એને લીધા. પાણી લો તો ગાઈસ પાણી પી લઈએ. તો ગાઈસ પાણી પી લઈએ. આ શેતાન હમ નહીં કરવાનું ચાર રાખો નહીં ઘર કોટા નહીં કરવાનું. નહીં કરવા બાપા હવે ગરમીના બધું કહું તો છે કોણ ગરમી લાગે કે ના લાગે. ગરમી લાગે કે ના લાગે કરવાનું કોણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે ખેતર આવી જઈએ અને 5 વાગી ગયા અને આપણે આ બાજુ ખેતરમાં આવીને બેઠા છીએ. જુઓ હવે તો રોડ પછી બાઇક નીચે ઉતારીને છે આપણા ખેતર સુધી આપણે લાવીએ છીએ. આ ખાટલો લાવ્યા છીએ આપણા ખેતરમાં. જુઓ આપણા ખેતરમાં આપણે ખાટલો લાવ્યા છીએ અને આપણે મસ્ત સોયલે બેઠા છીએ.
તો બહુ મજા આવે હ. તમે પણ મોજ કરો અને ખેતરમાં લેબડાના સોયલે બહુ મજા આવે મને તો. ખેતરમાં બધા કરતા બહુ મજા આવે. પેલી બાજુ બાર ગડીઓ રખડા તો થઈ ગયો. આ રહ્યો ગડો ગડો લે નહીં હવે લે 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 તક્યો નહીં આવો. અને ગાઈસ લલી આ બાજુ જઈએ લાકડા વેણા રોડ ઉપર આ વાર ટ્રેનની પાછળ જ છે. તો લાકડા વેણવા ચાલુ હોય ને હું તો મસ્ત બેઠો બેઠો આરામ કરું. મને તો કારણ કે આવી ગરમી ગાઈસ આજ તો બહુ આજ તો ગરમી અફલાતું ને એટલે કોમ કોઈ થાય નહીં ખોટું. એના કરતા ના કરવું સારું કોમ. ખોટું બીમાર પડું હાથે કરીને ગરમીનું એના કરતા ના કરવું સારું. એટલે હું તો કોમ નહીં કરતો. પણ લલિત તો અગર સોય લે લાકડા એટલે ચાલે. તો આપણે હવે બેઠા છીએ. તો બાઈક આપણું આ બાજુ જ છે તમને બતાવ્યું. અને આપણે આ સાઈડમાં બેઠા છીએ કારણ કે જે નેચરલ હો ભાઈ મજા આવે. ખેતરમાં તો એક નંબર મજા આવે. આજ તો શરદી થઈ જઈ પાછી શરદી થઈ જઈ તરસ. હવે આજ તો અવાજ બદલાઈ ગયો પાછો. દવા લાયા તો પણ કોઈ ફેર પડ્યો નહીં એટલો બધો. મટી જાય તો ઓટોમેટિક હા તો વાંધો નહીં. તો બને રહેજો આજના બ્લોગમાં. લાલી આવા જો લાકડા કાપીને આવે. જય માતાજી જય માતાજી બોલતી નહીં વાપડી નહીં લાગતું ગાઈસ. જય માતાજી. તો ગાઈસ લાલી લાકડા લઈને આવી જો. લાકડા લઈને આવી ના તો ગાઈસ લલીને તાપે લાગે ને થાકે લાગે. કારણ કે આવી ગરમીમાં લાકડા લે તો ભાઈ થાકે લાગે ને તાપે લાગે. ને એ તો એને ના પાડી હતી પછી એને નવો શોખ લાકડા બાકડા રેડવાનો મૂકતા હો મહેનતી આપણે શું વાતો. ગાઈસ જો પાણી પીવા વરજી પડી છે. બહુ તરા લાગી હવે લાગે હતી પાણી પીવું બાપા. પાણી પી આવી જાય. પાણી પીએ બાપા નહીં ફાવતું તાપ એવો લાગે તો પાણી નહીં ઉતરતું. ત્યાં તો પાણી પીવે નથી છે પીવાય. મોઢા ખાવાનું આવ પાણી બીજે ના ખાવાનું આવે. સારું યાર ને ભાઈ પાણી પી કરતું થાય. પીશે તમારે હોલે લઈ મારે હોલે લઈ. તો ગાઈસ અન્ય કરે પાણી પીવા હાલતી નહીં. તમારું શું કેવું થાય ગરમીમાં પાણી પાવું જુઓ કે ના પાવું જુઓ. ના આમાં નહીં પાવું. પાવું પડે. લાકડા લેવડાવે ને એને પાવાનું. લાકડા મેં લઈ આલે તને નદીમાં. ગાય જુઠ્ઠું બોલે. લાકડા હડતા ઉપર તો મેં લઈ આલે પાછી એટલે જુઠ્ઠું બોલે. પણ હું થાચો ને એટલે મેં કોઠારે લાકડા કેવા થશે. હવે નદીમાં જ્યાં તાર થોડા ઘણા મેં એક પારા જેટલા થોડા લઈ આલે કલ્લો. હવે થોડા ઘણા એને લીધા. પાણી લો તો ગાઈસ પાણી પી લઈએ. તો ગાઈસ પાણી પી લઈએ. આ શેતાન હમ નહીં કરવાનું. ચારખો નહીં હળકોટા નહીં કરવાનું. નહીં કરવા બાપા હવે ગરમીના બધું કહું તો છે કોણ. ગરમી લાગે કે ના લાગે. ગરમી લાગે કે ના લાગે કરવાનું કોણ.